ભુવન ગોગા તું જ મારો રમશે હું તારા લીધે આજે મારી જગમાં ઓળખોણ છે દુનિયામાં ફરું ત્યાં મોગા મારા મોન ગોગાજીની ચાર ઘરવાળો વાસ ભેળો મારા કલ્યાણ બાપાનો સાથ ઉતારો આરતી રે બાપાને આરતી રે સોભેરણા શણનો દરબાર બાપો છે શેષનાગનો અવતાર ઉતારો આરતી રે ગોગાને આરતી રે હે ગોગાજીની ચાર ઘરવાળો વાસ ભેળો મારા કલ્યાણ બાપાનો સાથ ઉતારો આરતી રે પીપળિયા દેવની આરતી રે સોભેરણા શણનો દરબાર બાપો છે શેષનાગનો અવતાર ઉતારો આરતી રે ગોગાને આરતી રે જોગે પ્રગટ્યા બાપો વૈકુંઠમાં વર્તાણા વિષ્ણુજીની માથે સત્ર છાયા રે કરનારા પેલા જોગે પ્રગટ્યા બાપો વૈકુંઠમાં વર્તાણા વિષ્ણુજીની માથે સત્ર છાયા રે કરનારા ભાર ભૂમિનો ઝીલનાર દુખડા હવના બાગનાર ઉતારો આરતી રે ગોગાને આરતી રે હે ગોગાજીને ચાર ઘરવાળો વાસ ભેળો મારા કલ્યાણ બાપાનો સાથ ઉતારો આરતી રે બાપાને આરતી રે બીજા જુગમાં પ્રગટ્યા બાપો અવધપુરી દર્શાણા રે રામચંદ્રના ભ્રાતા બાપો લક્ષ્મણજી કહેવાણા રે બીજા જુગમાં પ્રગટ્યા બાપો અવધપુરી દર્શાણા રે રામચંદ્રના ભ્રાતા બાપો લક્ષ્મણજી કહેવાણા રે એ બાપો પરજાના પૂર્ણા હર હર મહાદેવ હર जय गोगा महाराज स्वामी जय गो
ગોગા મહારાજ સ્વામી જય ગોગા મહારાજ આરતી ઉતારું તમારી આરતી ઉતારું તમારી વંદે નર નારી ઓમ જય ગોગા મહારાજ ઢોલ ત્રાંબાડું ને નોબત વાગે શરણાયું નાસુ ઓ બાપા શરણાયું નાસુ આરતી ટાણે રે પધારજો આરતી ટાણે રે પધારજો અવ દુઃખ ભંજન હાર ઓમ જય ગોગા મહારાજ ઓમ જય ગોગા મહારાજ સ્વામી જય ગોગા મહારાજ આરતી ઉતારું તમારી આરતી ઉતારું તમારી વંદે નર નારી ઓમ જય ગોગા મહારાજ ગુગળ દસાંગના ધૂપ બબૂકે શોભાય પરંપા ઓ બાપા શોભા અપરંપા સેવક ભક્ત જનોના સેવક ભક્ત જનોના મનોરથ પૂર્ણ કરે
રાખજો આજુબાજુમાં કોઈના પગમાં કઈ વસ્તુ એ આખી લાઈન કરો સીધી થોડું દબાઈ દો એને એ બહુ ભૂગોળ કરતો તો અડધું બહાર છે ને એનો ભૂગોળ તો કરવો હતો. આ વચ્ચે વાળો લઈ લો આ વચ્ચે આગળ છે ને એ નહીં હા એ લઈ લો બસ અને અહીંયા એક આ લઈ લો નથી જાણતો જાણો છો બસ ગુરુદેવી માહૂત જાણો છો ખેતર પાર દાદા હું તરે શરણમ મારી શરણમ સદાય સહાય તે દેવી માત કી જય પીપળિયા ગોગા મહારાજની જય પીપળેશ્વર મહાયજમાનો બે હાથ જોડી નમસ્કાર કરો. હવે કર્મારંભે પવિત્રીકરણમ દરેકના આગળ વાટકી ચમચી મૂક્યા છે. વાટકીમાં પાણી ના ભર્યું હોય તો પાણી ભરી દેવાનું. ડાબા હાથમાં એક ચમચી પાણી લઈ લો. ડાબા હાથની હથેળીમાં એક ચમચી પાણી લેવાનું. ડાબા હાથમાં હા અહીંયાથી નજર પડી જશે કે આ ભૂલ થાય છે. સીસીટીવી કેમેરામાં કેવા જ છે એટલે ડાબા હાથમાં લેવાનો. જમણા હાથે શરીર ઉપર છાડી આવવાનો. સર્વમ પવિત્રતાસ્તુ. હવે ત્રીજી વાર પી ઓમ માધવાય નમઃ. કાયિક એટલે શરીર દ્વારા પાપ થાય, વાચિક એટલે બોલવાથી થાય, માનસિક એટલે વિચારવાથી, ન ખાવાનું ખાવાથી, ન પીવાનું પીવાથી અસંખ્ય પાપો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે પરમાત્મા આ યજ્ઞ કરવા માટે અમને પાપોમાંથી મુક્ત કરજો. અને કીધું છે કલૌ કેશવ કીર્તનાર. કળિયુગની અંદર કેશવ કહેતા નારાયણનું સ્મરણ. યસ્ય સ્મરણ માત્રેણ જન નમો
બુદ્ધિઓ બધા યજમાનોએ ચંદન પર તિલક કરી કંકુનો તિલક કરી નાળિયેરી વાળી આશીર્વાદ આપો. ઓમ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો હરિ ગોપાલ હરિ ગોવિંદ બોલો રાધા હરિ ગોવિંદ બોલો હરિ રામ 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 હરે હરે દોષાંત હતિ ભાવક પુરુષોને જમણા હાથે બહેનોને ડાબા હાથે બાજુ નાળાવડી રોનકભાઈ ડાબા હાથે બાજુ બધા એક અગત્યની જાહેરાત છે એમાં આ જીવનની અંદર અમને શાંતિ પ્રદાન કરજો. આંખો બંધ કરી સંપૂર્ણપણે, કારણ કે આંખો ખોલી નાખીએ તો આ જગત દેખાય. પણ આજે માના દર્શન કરવાના આંખો બંધ કરી અને આત્માની અંદર પરમાત્માના દર્શન કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે જીવનમાં શાંતિ પ્રદાન કરજો. ઓમ તાંતોર ભયાનિ વિદાહો મહે વયમ ભગમ મિત્રામાદિતે રક્ષામ શ્રીધામ તન્નો વાદો મયો ભુવનો ભેગજન તન્માદા પૃથિવી તન્વિદાયો પતિનો બૃહસ્પતિર્દધાતુ યગર્ષ્વામરુદઃ વૃષ્ણિમાતરઃ શુભંજાવાનો વિદરે ગોજગમયઃ તતમેન્દુધરદો અંધિદેવાજદ્રારચકરાજરરંધનો નામ ચક્રવિદારો ભવન્તિ માદો મર્યાદિગદાયુગંતો આદિતિર્દ્યૌરાદિતિરંતરિક્ષમદિતિર્માદા સવિદા સવદ્રઃ દેવા અદિતિ પંચજના અદિત્યજાતમદિત્યજનિપમ્મા યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિઃ પર્વતયઃ શાન્તિર્વિશ્વે દેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિઃ સર્વગો શાન્તિઃ શાન્તિરેવ શાન્તિ. જે ભગવાનને તમે માનો છો, જે દેવ પર આપણને વધારે શ્રદ્ધા છે, એ ગોગા મહારાજ હોય, મહાદેવ હોય, હનુમાનજી હોય કે ગમે તે હોય, એ આપણા ઈષ્ટદેવને વંદન કરી આપો. ઓમ ઈષ્ટદેવતાભ્યો નમઃ. ત્યાર પછી આપણા કુળદેવી માતાજી જે કુળની વૃદ્ધિ કરે અને કુળની રક્ષા કરે, એમાં કુળદેવીને વંદન કરીએ. ઓમ કુલદેવતા. આ સૃષ્ટિની રચના કરવાના દેવ ભગવાન બ્રહ્માજી સાથે માં સાવિત્રીને વંદન કરીએ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યો નમઃ. આખા જગતનું પાલન પોષણ કરનારા દેવ ભગવાન લક્ષ્મી નારાયણને વંદન કરીએ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ત્યાર પછી સૃષ્ટિનું કલ્યાણ કરનારા અને સૃષ્ટિનો સંહાર કરવાના દેવ હોય તો ભગવાન શિવ. આવો સમુદ્રો છે, નદીઓ છે, આવો દરેક તીર્થોને વંદન કરી નમસ્કાર કરીએ. સર્વેભ્યો તીર્થેભ્યો નમો નમઃ. ત્યાર પછી જીવનમાં કોઈ ગુરુ બનાવ્યા હોય, સ્ત્રીઓના ગુરુ પતિદેવ, આપણે વારંવાર પૂજાઓ કરીએ છીએ, સમજાવીએ છીએ, એટલે લગભગ બધાને યાદ રહી ગયું હશે કે સ્ત્રીઓથી ગુરુ બનાવાય નહીં. જ્યાંથી સ્ત્રીઓએ ગુરુ બનાવ્યા ત્યાંથી બધા આશ્રમો ભ્રષ્ટ થયા. શાસ્ત્ર ના પાડે છે સ્ત્રીઓના ગુરુ કોણ? પતિદેવ. બાળપણની અંદર પિતા ગુરુ કહેવાય, લગ્ન પછી પતિદેવ ગુરુ કહેવાય, અને વૃદ્ધાવસ્થાની અંદર દીકરો ગુરુ કહેવાય. સ્ત્રી કોઈ દિવસ સ્વતંત્ર રહી શકતી
નથી. કૌમાર્ય રક્ષતિ વિત્રો યૌવને પતિ. જગતમાં રહેલા બધા દેવતાઓ ટોટલ કેટલા દેવતાઓ કહેવાય? 33 કરોડ કોટી. 33 કોટી. બે પ્રકાર થાય પાછા. એના અર્થ બે થાય. કોટી એટલે કરોડ પણ થાય અને કોટી એટલે પ્રકાર પણ થાય. ના દેવતાઓ છે. અને એ કયા દેવતાઓ? તો શેષાષ્ટૌ વસવઃ, શૈષૈકાદશ રુદ્રાઃ, શૈષા દ્વાદશ દિત્યાઃ, શૈષા વિશ્વે દેવા સોમપા અસોમપાશ્ચ. આ બધા મળી અને 33 પ્રકારના દેવતાઓ થાય. પણ પછી જેવા જેવા કામ કર્યા એવા નામ પડ્યા. આ શક્તિ તો એક જ છે. માતાજી શક્તિ તો એક જ, પણ જેવા જેવા કામ કરે એવા નામ પડ્યા. તો આ સૃષ્ટિમાં 33 પ્રકારના દેવતાઓ છે. પ્રધાન દેવને નમસ્કાર કરીએ. ઓમ અંબે અંબે કેમ્બાલિકે નમઃ નયતિ કસના સુભદ્રિકાંતૈલવાસિનીમ માલરવે દ્યોતે મેંદુ વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર બધાએ બોલવાનું છે. દરેક યજમાનો બોલો. મમ સર્વ કાર્ય અર્થ એને ફળ મળવું જોઈએ. અગરબત્તી ભરે સુગંધ બદન આપે એમ જે કર્મ થવાનું વેદ કર્મ છે ને. આ આપણા ઋષિ મુનિઓ મથી ગયા હતા બનાવવા માટે. વીરાને પાંદડા ખાતા હતા, તપશ્ચર્યા કરી હતી, ત્યારે આ બનાવ્યું. નામ કરે આમ ચાલો કરજો, આ બોલજો તો આમ થશે. આ કર્મકાંડ જેમ તેમ વાત નથી, મોટી વાત. ખાલી આપણે અનુસરવાનું હોય. તો કર્મનો પ્રધાન સંકલ્પ કરીએ. જ્યોતિરે ગંધન્મે મનઃ જીવ સંકલ્પમસ્તો. શ્રી વિષ્ણુ દ્રાવારો નક્ષત્રમ વિષ્ણુદેવ જ. યોગશ્ચ કર્ણં ચૈવ સર્વવિષ્ટો વૈ જગત. ઓમ વિષ્ણુ શ્રીમદો વિષ્ણુ નદીયાયામ જમ્મે રણાસનામે શુદ્ધવારીમ ચતુર્ધર્મે કોન વિંશતિ અસ્મિ વર્તમાને ક્રોધીનામ સંવત્સરે ઉત્તરાયણે વસંતો માસાનં વસંતમે ભૈરવાદિ ચૈત્ર માસે શુક્લે પક્ષે પૂર્ણિમાયામ દ્વિતીયવા શ્રેષ્ઠઃ ભૌમવાસરે ચિત્રા નક્ષત્રે ભવયોગે મેષ રાશિ से सूर्य मेष राशि श्री अमर देव गुरु ग्रह विशेषण विशिष्टायाम शुभ पुण्य विधो गोत्रोच्चार. તમારા ઋષિનું નામ લેવાનું. જે પણ આપણા ઋષિ હોય એ ઋષિનું નામ લઈ જવાનું. અમુક ગોત્રોત્પન્ન આપણી સરનેમ બોલી જવાની, અટક બોલી જાઓ. જ્ઞાતો ઉત્પન્ન નામ બોલવાનું. દરેકે આત્મજ દરેકે અપ્રાપ્ત મહાલક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણ અર્થમ અભિવૃદ્ધિ અર્થમ દુઃખ ભય રોગ શોક ક્લેશ આદિ નિવૃત્ત દેવતાનાં પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ મહારુદ્ર દેવતાનાં પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ તથા ચ ભગવત પીપળેશ્વર ગોગા મહારાજ દેવતાનાં વિશેષ મહારુદ્ર દેવતાનાં પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ ભગવત હનુમંત દેવતાનાં કષ્ટભંજન દેવતાનાં
પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ તથા જ ભગવતી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબા પ્રીતિ પ્રાપ્તિ હેતવે એભિઃ બ્રાહ્મણૈ સહ મિલિત્વા સગ્રહમઘ દેવી યાગાખ્યમ કર્મ યથા જ્ઞાનેન મિલિત ઉપચાર જળ થાળીમાં ખાલી કરી દો, ઉપરની થાળીમાં ખાલી કરવાનો, પાટલા ઉપર. પૂજાનું પાણી બધું ઉપરની થાળીમાં, ફક્ત નીચેથી હાથ ધોવા માટે મૂકી જાય. ફરતી ચમચી ભરી રાખો. તરાવરાવ પૃથ્વી વિસ્તરે મેરુ પુરુષ સુશી ગુરુમોદેવતા સુતલન ચંદ્ર આસનૈ વિનિયોગ. જલ થાળીમાં મૂકી દો, ચમચી વાડકીમાં મૂકી દો, બંને હાથ. એટલા માટે રોજ વંદન કરવા પડે સવારના ઉઠી. પૃથ્વીને શું કહીએ? માં, ધરતી માતા, પૃથ્વી માતા. આપણી માં આપણને ક્યાં સુધી ખોડામાં રાખે? નાના હોય ત્યાં સુધી રાખે, પછી મોટા થઈએ પછી રાખે, પછી આપણો ભાર કોણ સહન કરે? પૃથ્વી. એટલા માટે માં કહીએ છીએ. જમીનમાં 10 દાણા નાખો ને એટલામાંથી કેટલાય દાણા થાય. નમઃ કુર્માય નમઃ આનંદાય નમઃ. ફૂલની પાકડી 2 દાણા ચોખા લેવાના, જમીન ઉપર મૂકી દેવાના. નમસ્કાર. હવે ડાબા હાથમાં ચોખા રાખવાના, ઉપર જમણો હાથ ઢાંકી દેવાનો. યજમાન ભાઈઓ, ડાબો પગ જમીન ઉપર 3 વખત પછાડો. બહેનોએ 3 વાર તાલી પાડવાની. ઉતાવળ ના કરતા હો બહેનો, નહીં તો ડાબો પગ પછાડી દેશો. ડાબા આંગળી અંદર શત્રુઓનો વાસ છે. ઘણી વાર ગુસ્સો હોય તો તમે કઈ ડાબા હાથની પડશે, શું કે ડાબા હાથની પડશે. ભલે જમણા ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા આ બધું દૂર મૂકી અને પછી ભગવાનની પૂજા કરવાની છે. અને આ બધા શત્રુ પ્રવેશવાના દ્વાર કયા? મુખ્ય આંખ. આંખેથી જોઈએ એટલે વસ્તુ ગમે એટલે લેવાની થાય. ના મળે એટલે બધા શત્રુઓ જાગે. મુખ્ય આંખ અને બીજા નંબરે કાન. કાન પણ એવા છે, સારું પણ સાંભળે, ખરાબ પણ સાંભળે. આજે ભગવાનના મંત્ર સાંભળવાના, આગળથી ભગવાનના દર્શન કરવાના. આ બધો બંદોબસ્ત કરીએ છીએ. સાયન્સમાં પણ જોયું છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોક દાડો બને તો શું જીવડે રહેવાને, એટલે કંઈક તો કેવું પડશે. પણ કેવું કેવી રીતે આપણે બધાએ ડાબા હાથમાં પાણી લેવાનું, ડાબા હાથમાં લીલું પાણી, જમણા હાથની 2 આંગળી પાણીવાળી કરવાની અને બંને આંખ ઉપર બંને કાન ઉપર પાણી લગાવો. નેત્રે કર્ણયો ઉદકસ્પર્શઃ. આંખ અને કાન પવિત્ર. દરેક તીર્થોના જલ લાવવા પડે તો હાથમાં ફૂલ ચોખા રાખો. ફૂલ ચોખા રાખી તીર્થોના રાજા વરુણ ભગવાનને વંદન કરીએ. ઓમ ગદવાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રે જજમાનો હવિર્વિઃ. નમો પર્વય ગોત્રો યો સમાન આયો પ્રગોહે. જ્યોતિર્જગદામાજ બૃહસ્પતિ જતમે વંદનો ત્વરિષન્ન ઘોષૈ વંદધાતો. દેવાદયંતામો પ્રતિષ્ઠા કરુણાય નમઃ ધ્યાયામિ. સમાશ્રિતા બ્રહ્મા મધ્યે માતૃગણાર્થના સર્વે સપ્તદ્વીપાવસુંદરા વેદો સામવેદો શ્રવણઃ સર્વે ગાયત્રી શાંતિ વૃષ્ટિ કરી દે. આયં જો દેવ પૂજાર્થમ ધોરી દક્ષયકારક. દેવ ગોદાવરી નર્મદે ચિન્નકાવેરી જલશ્મી સન્નિધિં ગુરુ. દેહિ દિવાકર. જમણા હાથની મોટી આંગળી આકાશમાં સૂર્યના ભગવાનને બતાવો. સર્વાંગે ધ્યાનાવાહ્ય. કળશની ઉપર મૂકો, અંદર પાણીમાં ડબોળો. ઓમ ભૌમિતિ કવચિનામ ગુઢ્ય ભૌમિતિ કવચિનામ ગુઢ્ય ચક્રેણ સંરક્ષ. હાથ લઈ લો, કળશ ઉપર જમણો હાથ મૂકી દો પુરુષો. હા બેનો ઉતાવળા ના થતા. વમ વરુણાય નમઃ નો 8 વખત જપ કરો. વમ વરુણાય નમઃ, 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 વરુણાય નમઃ. અસ્તવારમ અભિમંત્ર્ય. હાથ લઈ લેવાના. હાથની અંદર ફૂલની પાકડી અને ચોખા રાખો. સરસ્વતી માં શારદા
અમે સરસ્વતી નદીના ક્યાંય દર્શન થતા નથી. આપણે સિદ્ધપુર જઈએ ને તો સરસ્વતી જોવા મળતી. સરસ્વતીના દર્શન કરવા માટે બદ્રીનાથ જવું પડે અને બદ્રીનાથની બાજુમાં પેલા તો એવું કહેવાતું કે ભારત કા આખરી ગાંવ, ભારત કા આખરી ગાંવ માના ગાંવ, પણ એ છેલ્લું ગામ હતું, આખરી ગામ હતું, એને પહેલું બનાવ્યું. भारत का पहला गांव પણ ગુજરાતની જીવાદોરી નર્મદા, ગામડે ગામડે નર્મદાના નીર પહોંચ્યા, ખેતરે ખેતરે તો ગુજરાતની જીવાદોરી કહેવાય. આવો એ માં નર્મદાને વંદન કરીએ. આજુબાજુ પૂજા પાને પવિત્ર કરો. પુંડરી કાક્ષાય નમઃ. સર્વં પવિત્રતા મહાવીર વિક્રમ ગજરકી નિવાર सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम
पुरांत जगपद कभी काश का मुराद नाद काल वे हम जीव की पाल घंटानाद प्रभुवेदा घंटा प्रबोधय